એક સમય હતો જ્યારે ડાયાબિટીસ ફક્ત મોટી ઉંમરના લોકોમાં જ જોવા મળતી હતી, પરંતુ અત્યારના ભાગદોડ ભર્યા અને અનિયમિત જીવનમાં ડાયાબિટીસ યુવાનો અને બાળકોમાં પણ જોવા મળી રહી છે. ખરાબ ખાવા પીવાની ટેવ, તણાવ અને કસરતનો અભાવ આ બધી જ વસ્તુઓ ડાયાબિટીસને આપણા ઘરની આંગણા સુધી લઈ આવે છે. ડાયાબિટીસ વિશે નિષ્ણાંતો શું કહે છે, જાણીએ અબ તકના વિશેષ અહેવાલમાં. અબ તક સાથેની વાતચીતમાં ડૉક્ટર અમિતા પાણીએ જણાવ્યું હતું કે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ મોટી સંખ્યામાં છે, જ્યારે ટાઈપ 1ના દર્દીઓ ઓછા પ્રમાણમાં છે. તેમણે ડાયાબિટીસના મુખ્ય લક્ષણો વિશે જણાવતા કહ્યું હતું, જો કોઈ વ્યક્તિને વજન ઘટાડવાના પ્રયત્ન વિના અચાનક વજન ઘટે, વધારે તરસ લાગે, વારંવાર પેશાબ જવું અને વધારે ભૂખ લાગવા છતાં વજન ઘટતું જાય તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. અન્ય લક્ષણોમાં ઈજા રૂઝાવામાં વધુ સમય લાગવો, સતત થાક લાગવો, પગના તળિયા બળવા અને પગની ચામડી બળવી વગેરેનો સમાવેશ થાય છે. નાની ઉંમરના યુવાનોમાં ડાયાબિટીસ વધવાના મુખ્ય કારણોમાં તેમનું બેઠાડું જીવન, આઉટડોર રમતમાં ઘટાડો, ડિજિટલ સોશિયલ મીડિયા આધારિત જીવનશૈલી અને માનસિક દબાણ છે. તમારું નામ શું છે? હું ડૉક્ટર અમિત હાપાણી, હું ફિઝિશિયન છું, MD, અને 30 વર્ષોથી પ્રગતિ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. ડાયાબિટીસ વિશે સરળ ભાષામાં તમે કંઈક સમજાવો. ડાયાબિટીસ અત્યારે એક મહારોગ છે અને ભારત જે છે એમાં એટલા બધા કેસીસ છે કે ભારત હવે ડાયાબિટીસની વિશ્વમાં કહેવાતી રાજધાની બની ગઈ છે કે અહીંયા જેટલા કેસ છે એટલા વિશ્વમાં ક્યાંય પણ નથી. તો ડાયાબિટીસ એક એવો રોગ છે કે જેમાં આપણા બોડીમાં જે કોષ હોય, જેની ઉર્જામાં શુગર જોઈએ, શુગર એટલે ગ્લુકોઝ, તો એ ગ્લુકોઝ જે છે એ કોષમાં હોય તો કોષો બરાબર કામ કરી શકે. તો શુગર બોડીના બરાબર ફંક્શન માટે બહુ જરૂરી છે, પણ જ્યારે એની માત્રા એક ધાર્યા લિમિટ કરતાં વધી જાય તો એને ડાયાબિટીસ કહેવાય છે. જ્યારે એ કોષમાંથી નીકળીને શુગર લોહીમાં ભળી જાય, તો જ્યારે લોહીમાં ભળે અને એનો લેવલ અત્યંત ઉપર વયો જાય લિમિટની બહાર, ત્યારે એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. ડાયાબિટીસના પ્રકારો કયા કયા છે? મુખ્યત્વે ડાયાબિટીસના 2 પ્રકારો છે, એક ટાઈપ 1 અને એક ટાઈપ 2. ટાઈપ 2માં ઘણા બધા પ્રકારો આવે છે, પણ જે મુખ્યત્વે ટાઈપ 1 છે કે એમાં જે શરીરમાં ડાયાબિટીસ એટલે જે શુગર વધે, શુગરને કંટ્રોલ કરવા માટે શરીરમાં ઇન્સ્યુલિન નામનો હોર્મોન હોય જે સ્વાદપિંડમાંથી નીકળતો હોય. તો જે વ્યક્તિને ડાયાબિટીસ નથી, એ શુગર લે, ગળ્યું વસ્તુ લે, મીઠાશ લે, તો એના લોહીમાં શુગર જ્યારે વધે ત્યારે જે પેનક્રિયાસ એટલે સ્વાદપિંડ છે એમાંથી ઇન્સ્યુલિન નામનો તત્વ બહાર આવે અને શુગરને કંટ્રોલ કરી લે. પણ અમુક લોકોમાં એ જન્મજાત જ્યારે જન્મે ત્યારથી એ પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનું જે સ્ત્રાવ થવો જોઈએ, નીકળવું જોઈએ, એ નીકળે જ નહીં. તો એ સ્થિતિને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે, જે નાનપણથી, બહુ નાના સમય, નાના બચ્ચું, નાના બાળકથી થઈ જતી હોય છે. બીજી છે ટાઈપ 2, જે મહદઅંશે 25, 30, 35 વર્ષે લોકોમાં આવતી હોય છે. ઘણાને કોઈ બીમારીને કારણે આવી શકે, ઘણાને કોઈ ખાનપાનને કારણે, ઘણાને જે છે લાઈફસ્ટાઈલ એની હોય એના કારણે, ઘણાને અન્ય કારણોસર આવી શકતી હોય. પણ જ્યારે માણસની ઉંમર વધારે હોય, એટલે બાળક ના હોય કે શિશુ ના હોય, ત્યારે જે ડાયાબિટીસ આવતી હોય છે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવામાં આવે છે. હાલમાં ટાઈપ 2 ડાયાબિટીસના કેસ અસંખ્ય એટલે બહુ જ વધારે છે. ટાઈપ 1 ડાયાબિટીસના કેસ પ્રમાણમાં ઘણા ઓછા છે. ડાયાબિટીસના લક્ષણો કયા કયા છે? ડાયાબિટીસના મુખ્ય લક્ષણો કહેવાય ને, તો એમાં જે માણસ વજન ઘટાડવાની કોશિશ નથી કરતું અને એનું વજન ઘટવા માંડે, એને તરસ વધારે લાગે, ભૂખ વધારે લાગે છતાં પણ વજન ઘટતું જાય, એને તરસ વધારે લાગે એટલે એને વારે ઘડે એને યુરિનલ પેશાબ જવું પડે, એને કોઈ પણ શરીરમાં એવી જગ્યા હોય જ્યાં કોઈ ચાંદુ કે કોઈ ઘા લાગે હોય તેમાં રૂજ ના આવે, એના ગુપ્ત ભાગમાં સતત ચળ આવે અને એને સતત થાક લાગ્યા રાખે. ઘણા લોકોને પગના તળિયા બળે, ઘણાને પગની ચામડી જે છે એ બળતી હોય છે. તો આ બધા ચિહ્નો છે ડાયાબિટીસ તમને હોઈ શકે એના. અત્યારે એવું છે કે મોટી ઉંમરના લોકોને ડાયાબિટીસ થતી હોય, પણ અત્યારના જે ભાગદોડવાળી જિંદગી છે એમાં યુવાનોને પણ જે ડાયાબિટીસ થતી હોય એના વિશે શું કહેવું છે? અત્યારના યુવાનોમાં ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નાની ઉંમર એટલે 20, 22, 25 વર્ષની ઉંમરથી જ ડાયાબિટીસ થઈ જતું હોય છે.
એનું મુખ્યત્વે કારણ મારી દૃષ્ટિએ એમનું બેઠાડું જીવન છે. કેમ કે આજના જે યુવાન છે કે આજના જે તરુણો છે, જે પહેલાં લોકો આઉટડોર ગેમ્સ રમતા, રમતગમતમાં ભાગ લેતા, એ હવે ઘટતું જાય છે. લોકોનું જીવન જે છે એ સોશિયલ મીડિયા એટલે કે ડિજિટલ લાઈફ કહેવાય ને, કે મોબાઈલ, ટીવી સ્ક્રીન, કોમ્પ્યુટર, લેપટોપ પર સીમિત રહી ગયું છે. એની અંદરની ગેમ લોકો રમતા હોય કોમ્પ્યુટરમાં આવતી, પણ જે શારીરિક ગેમ્સ છે એ ઓછી થતી જાય છે. સાથોસાથ યુવાનોમાં જે વ્યસન છે એનું પ્રમાણ બી હવે વધવા માંડ્યું છે. આજનો જે યુવાન છે એ હું જોઉં છું કે બીજા યુવાનો કરતાં વધારે ચિંતિત છે. એને ઘણા બધા એક્સપેક્ટેશન્સ લાઈફથી છે, એને ઘણા બધા ગોલ્સ છે, એને ઘણા બધા પ્રેશર એની પર હોય છે. તો આ બધા કારણોને કારણે અત્યારના જે યુવાન છે, જે આજથી 30-35 વર્ષ પહેલાં જે યુવાનો હતા, એની કમ્પેરિઝનમાં, એની સરખામણીએ એમના ડાયાબિટીસ ઘણું વધી ગયું છે, કેમ કે એનું જીવન બેઠાડું થતું જાય છે. ડાયાબિટીસની સારવાર શું છે? ડાયાબિટીસની સારવારના બે આપણે મુખ્ય ભાગ કરી શકીએ. એક તો દવાથી થતી સારવાર, જેને થેરાપી કહેવાય, અને એક આપણા જીવનમાં ફેરફાર લાવી શકીએ, જેને એના કારણે બી ડાયાબિટીસની સારવાર થાય. એને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કહેવાય, કે આપણે જે રીતે જીવીએ છીએ એમાં ફેરફાર લાવીએ. અને લગભગ કેસીસમાં બંને વસ્તુની જરૂર પડતી હોય છે, કે દવા પણ જોઈએ અને લાઈફસ્ટાઈલ, તમારી જીવનશૈલી છે એમાં બી બદલાવ લાવવો પડે. આ બે વસ્તુ ભેગી કરીએ તો ડાયાબિટીસ ટ્રીટમેન્ટ સરળ અને સારી થતી હોય છે. अब तक સાથેની વાતચીતમાં આયુર્વેદિક ડૉક્ટર સંજય જીવરાજાનીએ જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓએ ગાયનું દૂધ, ફાઇબરયુક્ત વસ્તુઓ, જવ, જુવાર, બાજરી જેવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આ ઉપરાંત ખોરાકના યોગ્ય પાચન માટે રોજ 45 મિનિટ કસરત કરવી જોઈએ, 12 થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ અને માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ કરવા જરૂરી છે. હાલના સમયમાં બેઠાડું જીવનમાં કસરત ફરજિયાત છે. સાથે જ દર્દીઓ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પેક કરેલો ખોરાક અને તળેલો ખોરાક ટાળવો જોઈએ અને તેના બદલે ઘરના ડાયટને વધારે મહત્ત્વ આપવું જોઈએ. ડૉક્ટર સંજય જીવરાજાની, ગુજરાત આયુર્વેદ કાઉન્સિલનો હું ચેરમેન છું. 30,000 ડૉક્ટર આખા ગુજરાતમાં આયુર્વેદ કન્સલ્ટન્ટ અને આયુર્વેદ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડાયાબિટીસ ડેની થીમ શું છે અને શા માટે ઉજવાય છે? ડાયાબિટીસ ડે 1991થી વિશ્વમાં ડાયાબિટીસ પેશન્ટની સંખ્યા ડે બાય ડે વધતી જતી હતી, જેથી કરીને 1991થી ડાયાબિટીસ ડેની શરૂઆત થઈ. આ વર્ષે ડાયાબિટીસની થીમ છે કે ડાયાબિટીસ એક્રોસ ધ લાઈફ સ્ટ્રેટેજીસ, એટલે કે લાઈફસ્ટાઈલ દ્વારા ડાયાબિટીસ થાય છે. એટલે લાઈફસ્ટાઈલ તમારી ખોટી હોય, ડિસિપ્લિન મેઇન જરૂરી છે. જે લોકો ડિસિપ્લિનની બહાર જાય છે તેને ડાયાબિટીસ થાય છે. અનિયમિત ખોરાક, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, દર્શક મિત્રો, બેઠાડું જીવન અને ખાસ કરીને સ્ટ્રેસ. આજની લાઈફસ્ટાઈલ છે દોડધામ ભરી છે, રાત્રે પૂરી ઊંઘ ન કરવી, આ બધા ડાયાબિટીસના મેઇન કારણો છે. ડાયાબિટીસના પ્રકારો કયા કયા છે? ડાયાબિટીસ ટાઈપ 1 એટલે કે આપણે જે અત્યારના રૂટીન બધા ડાયાબિટીસ જોતા હોય એમાં ટાઈપ 1, ટાઈપ 2 અને ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ, જેમાં જુવેનાઇલ ડાયાબિટીસ એટલે કે 30 વર્ષથી પહેલાં જે થતો હોય એ ટાઈપ 1 ડાયાબિટીસ છે. ટાઈપ 2 ડાયાબિટીસ જે જનરલી આપણને દવાથી મટી જતો હોય છે અથવા દવા લાઈફ ટાઈમ આપણે લેવી પડતી હોય છે, એ ટાઈપ 2 ડાયાબિટીસ છે. 30થી માંડીને પછી લાઈફ ટાઈમ સુધી ડાયાબિટીસ રહેતો હોય છે. અને ગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય છે તે ટેમ્પરરી ડાયાબિટીસ હોય છે, કે એક ફેરે તમારે પ્રેગ્નન્સી અને ત્યાર પછી ડિલિવરી આવી જાય તો ઓટોમેટિક ડાયાબિટીસ એની મેરેજ મટી જતો હોય છે. ડાયાબિટીસ થવાના કયા કયા કારણો છે? ડાયાબિટીસ આપણે આજની જ તારીખે જોઈએ તો ડાયાબિટીસ થવાના અનેક કારણો છે. એમાં બેઠાડું જીવન, આપણા શરીરમાં મેટાબોલિઝમ વીક હોય એટલે આપણે ઉપરી તમે જોશો તો સવાર, બપોર, સાંજ, રાત લોકો ડાયટ ખોરાક પધરાવ્યા જ કરે. આ કચરા ટોપલી હોય એમ ખોરાક પધરાવે, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ લે અને તે એના પછી એને પોતાને એટલું બધું સ્ટ્રેસ હોય, વ્યસન હોય. એટલે આ બધા કારણો એવા છે કે જેને કારણે તમારું મેટાબોલિઝમ વીક થાય, તમારું ચયાપચય વીક થાય, એટલે પાચન ન થાય. એટલે એ સુગર છે એ આપણા બોડીમાં લોહીમાં પડે અને ડાયાબિટીસ રૂપે બહાર આવે. હવે આમાં ઇન્સ્યુલિન છે ને આપણા શરીરમાં સ્વાદુપિંડ એવું છે કે જે ઇન્સ્યુલિન, એમાં ઓટોમેટિક ઇન્સ્યુલિન બનતું હોય, પણ જે ટાઈપ 1ના પેશન્ટ હોય એનામાં
જન્મથી જ ઇન્સ્યુલિન ન બનતું અથવા તો પછી બનવાનું હવે બિલકુલ બંધ થઈ ગયું હોય. ટાઈપ 2ના પેશન્ટમાં ઇન્સ્યુલિન બનતું હોય પણ એની માત્રા ઓછી હોય, જેથી કરીને એ ડાયટ વધારે લે અને ઇન્સ્યુલિન ઓછું બનતું હોય એટલે જે ખોરાકમાં સુગર પડી રહે એ લોહીમાં પડે અને આ કારણોસર એમને ધીમે 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 ડાયાબિટીસ વધતો જાય. ડાયાબિટીસના લક્ષણો કયા કયા છે? દર્શક મિત્રો નમસ્કાર. ડાયાબિટીસના લક્ષણો જો તમે સમજશો ને તો તમને ખબર પડી જશે કે તમને ડાયાબિટીસ છે કે નહીં. સૌથી વારંવાર ભૂખ લાગે, માણસ થોડી થોડી વાર એને લાગે કે હજી હું ભૂખ્યો છું, એક લક્ષણ છે. વારંવાર તરસ લાગે, પાણી પીવાની વારંવાર ઈચ્છા થાય, વારંવાર બાથરૂમ યાની પેશાબ જવું પડે, હાથ પગના તળિયામાં બળતરા થાય, જ્યાં ક્યાંય કોઈ પણ જગ્યાએ લાગ્યું અથવા તો લાંબા સમયથી રૂજ ન આવતી હોય, આંખોમાં તમને ઝાખપ આવે, આ બધા મેઇન ડાયાબિટીસના લક્ષણો છે. ડાયાબિટીસના નિદાન માટે કયા કયા રિપોર્ટ કરવા પડે છે? ડાયાબિટીસ છે ને એ એકદમ સાયલેન્ટ કિલર છે, એટલે ઘણી વખત તમને વર્ષો સુધી તો ખબર પણ નથી પડતી કે મને ડાયાબિટીસ છે કે નહીં. એટલે હું દરેક નો ડાયાબિટીસ હોય એ વ્યક્તિને પણ એટલી વિનંતી કરું છું કે દર વર્ષે તમારે એકવાર સુગરના રિપોર્ટ ચેક કરાવવા જોઈએ, જેથી કરીને તમને ખબર પડે. એમાં તમારે ભૂખ્યા પેટે એક સવારે બ્લડનો યુરિનનો રિપોર્ટ થાય, એક ફેરે જમ્યા પછી 2 કલાકે, જેને PP2BS કહેવાય, જમ્યા પછી 2 કલાકે યુરિનનો બ્લડનો રિપોર્ટ થાય, અને HbA1c એટલે કે 3 મહિનાની સરેરાશ સુગર આવે એ પણ બ્લડનો રિપોર્ટ છે. આ 3 રિપોર્ટ કરાવો એટલે તમને તમારો ડાયાબિટીસનો સંપૂર્ણ ડેટા આવી જાય કે તમે ક્યાં ઊભા છો. ડાયાબિટીસ માટેની સારવાર શું છે? ડાયાબિટીસ સાયલેન્ટ કિલર છે. એના પછી જે આપણા શરીરમાં બધા પ્રોબ્લેમ થાય છે તો કે બ્રેઇન, કેટલાયને બ્રેઇનમાં તકલીફ થાય, કેટલાયને આંખમાં તકલીફ થાય, ડાયાબિટીસ રેટાઇનોપેથી કહેવાય, કેટલાયને હાર્ટમાં તકલીફ થાય ડાયાબિટીસ પછી, કેટલાયને કિડનીમાં તકલીફ થાય. આ ડાયાબિટીસ દરેક જગ્યાએ, આંખમાં તમને દેખાવાનું ઝાખપ આવે, કિડનીમાં, બ્રેઇનમાં તમારી નર્વ સિસ્ટમ છે એ ડેમેજ થાય, તમારી શરીરની અંદર નર્વસ સિસ્ટમ છે એ ડેમેજ થાય. તમને ઘણી વખત ખબર ન પડે કે મને ડાયાબિટીસને કારણે થઈ રહ્યું છે, પણ એ ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટ હોય છે. હવે ડાયાબિટીસ થઈ ગયા પછી તમારે એની સારવાર કરવી, અને એના માટે શું કરી શકાય તો કે આયુર્વેદમાં એના ઘણા ઉત્તમ કીધું છે કે પહેલી વસ્તુ તો ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ. તમે તમારી લાઇફસ્ટાઇલ છે એ સવારે ઉઠવાનું, એના પછી તમારું નિયમિત 12 વાગે એટલે 12 વાગે જમી જ લેવાનું, સાંજે 7 વાગે એટલે 7 વાગે જમી જ લેવાનું, રાત્રે 9:30 સૂઈ જ જવાનું. જો તમે ડિસિપ્લિન લાઈફ રાખશો તો તમે ડાયાબિટીસથી બચી શકશો, અથવા તમારે ઓછામાં ઓછી દવા લેવી પડશે. બીજો નિયમ છે સારવારનો, એ તમારે લીમડો, આમળા, હળદર, આ બધી ડાયાબિટીસની જે આયુર્વેદિક દવાઓ છે, ઘણી પેટન્ટ મેડિસિન પણ આયુર્વેદમાં છે, સુવર્ણ વસંત કુસુમારકર રસ. સૌથી મોટામાં મોટી દવા છે, હું જેને કહેતું છું 45 મિનિટ ચાલવું. ડાયાબિટીસના દર્દીઓએ જે દિવસે ચાલે નહીં તે દિવસે સેલ્ફ પનિશમેન્ટ આપવાની. 45 મિનિટ ચાલવું ફરજિયાત છે, અને ફાસ્ટ બ્રિક્સ વોકિંગ થવું જોઈએ. 10 મિનિટમાં 1 કિલોમીટર કપાય એટલું ફાસ્ટ ચાલવાનું. સેકન્ડ, તમારે એ યાદ રાખવાનું છે કે તમારે યોગાસન કરવાના છે. યોગના આસનો, મંડુકાસન ડાયાબિટીસ માટેનું બેસ્ટ આસન છે મંડુકાસન. તમે કદાચ રિવર્સ પણ ડાયાબિટીસને કરી શકો. કપાલભાતી પ્રાણાયામ, જે કપાલભાતી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, એ પણ તમે રેગ્યુલર કરશો તો તમારે ક્યારેક આ ટાઈપ 2 ડાયાબિટીસ રિવર્સ પણ થઈ શકશે. અને બાકી અનેક પ્રકારની દવાઓ આવે છે, પણ હું ચોક્કસ એમ કહું છું કે એક દવા એવી તમને દરેકને સજેશન આપું છું કે એક હળદર ઘરે હોય જ, અને એક આમળાનું પાવડર અથવા ચૂર્ણ લઈ લેવાનું. આ બંનેને પોણી ચમચી એટલે 1 થી 1.5 ચમચી સવારે અને 1 થી 1.5 ચમચી સાંજે અડધો ગ્લાસ પાણીમાં પલાળી દેવાનું. સવારે પલાળેલું રાત્રે પીવાનું, રાત્રે પલાળેલું સવારે પીવાનું. હળદર અને આમળા જે ડાયાબિટીસનો વ્યક્તિ જીવે ત્યાં સુધી લઈ શકે છે. ડાયાબિટીસમાં બીજી ઘણી બધી દવાઓ આયુર્વેદમાં છે, વિજયસાર ઘનવટી છે, પણ કોઈ પણ આયુર્વેદ નિષ્ણાતની સલાહ પછી જ આ બધી દવાઓનો ઉપયોગ કરી શકાય. બાકી તમે લાઇફસ્ટાઇલ બદલાવો, ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ રાખો, સ્ટ્રેસ તમારો ઘટાડો, વ્યસન તમે છોડો. ફાસ્ટ ફૂડ અને પેક્ડ ડબ્બા છે, પેક્ડ ફૂડનો જમાનો છે, જેને કારણે પણ ડાયાબિટીસ થઈ રહ્યું છે, તો એ તમે એકદમ ઘટાડો. તમારા જીવનમાં, શરીરમાં તમે જ્યારે જમો ત્યારે ફાઈબરવાળી વસ્તુઓ લ્યો. આજે તમે હોલ વ્હીટ આવે છે, હોલ વ્હીટ એ તમારે રેગ્યુલર લઈ શકાય. પ્લસ તમે આજે આપણા પ્રધાનમંત્રીશ્રીએ મિલેટ્સ કીધું છે, જેમાં જવ, જુવાર, બાજરી, એનું પણ તમે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 વસ્તુ ડાયાબિટીસ માટે અને આપણા હેલ્થ માટે કીધી છે કે જવ, જુવાર અને બાજરી, એટલે કે મિલેટ્સ તરીકે તમે એનો ઉપયોગ કરો, અને તમારા જીવનમાંથી 10% ઓઇલનો ઉપયોગ,
જે આપણું ઓઇલ છે એ ડે બાય ડે 10% એનો ઘટાડો કરો તો પણ ડાયાબિટીસ કંટ્રોલ થાય અને હાર્ટના રોગ પણ કંટ્રોલ થઈ શકે છે. સેકન્ડ એક ટિપ્સ એવી પણ આપું છું કે જે તમે કાકડી, ટમાટર, કારેલા આનો જ્યુસ રોજ એકવાર તમારે પીવો જોઈએ. થોડી કાકડી, એક ટમાટર અથવા અડધું ટમાટર અને કારેલાનો જ્યુસ, અડધું અથવા એક કારેલાનો કટકો, એ રોજ તમારે એક વખત પીવો જોઈએ. જેનાથી પણ તમારું જે ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે, જે સુગરનો કંટ્રોલ છે એ વધશે અને તમારી ઓટોમેટિક ઇમ્યુન સિસ્ટમ પણ સારી રહેશે. ડાયાબિટીસ જેને ન હોય તેને શું કાળજી રાખવી જોઈએ? ગુડ ક્વેશ્ચન. હાલના તબક્કે આખા ભારત દેશ છે એ આપણું ડાયાબિટીસનું કેપિટલ છે. એમાં ગુજરાતના લોકો ખાસ આપણા જે ખાણીપીણીના શોખીન છે એની સામે આપણું કસરતનો અભાવ. ડાયાબિટીસ ન થાય એટલે પ્રિવેન્શન ડાયાબિટીસ તરીકે તમારે યાદ રાખવાનું કે ડેડિકેશન ને ડિસિપ્લિન. ડિસિપ્લિન તમારી જેટલી હશે એટલા તમે ડાયાબિટીસથી બચી શકશો. તમે જમવામાં ડિસિપ્લિન રાખો કે આખા દિવસમાં 3 જ વાર તમારું મોઢું ખુલવું જોઈએ જમવા માટે. તમે 5 વાર 7 વાર ખોલશો તો ફ્યુચરમાં તમને ડાયાબિટીસ થવાની શક્યતા છે. તમારે રોજ 45 મિનિટની એક્સરસાઇઝ કરવાની જ, એ પણ તમને પ્રિવેન્શન કરે છે. તમારે રોજ હળદર અને આમળાનું ચૂર્ણ આપણી ઘરે જ હોય. હળદર ને આમળા, આપણે એક આમળું, અત્યારે શિયાળાની સિઝન છે તો આમળાનો રસ પણ લઈ શકીએ. હળદર અને આમળાનું આપણે રેગ્યુલર લેવાનું અને રોજ યોગ અને મેડિટેશન એટલે કે યોગ અને પ્રાણાયામનો આપણે ઉપયોગ કરવાનો. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકારમ પ્રસમ છે, એટલે કે રોગીના રોગ ન થાય એના માટેનો આ પ્રયાસ છે એ આયુર્વેદમાં છે. અને તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. હું દરેક જોનાર વ્યક્તિને, દરેક દર્શક મિત્રને વિનંતી કરું છું કે તમે ડિસિપ્લિન લાઈફ તમારી જીવનમાં અપનાવજો અને ખૂબ જ સંતોષી જીવન રાખજો. સુખ, શાંતિ ને સમૃદ્ધિ સાથે આરોગ્ય જોતું હોય તો ડાયાબિટીસથી બચવું ખૂબ જરૂરી છે. ડાયાબિટીસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? ખૂબ સરસ ક્વેશ્ચન છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણે એમ કહી શકીએ કે ભાઈ દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું ઘી, ફાઈબરવાળી વસ્તુ, બ્રાઉન રાઈસ અને એનું પાચન થાય એના માટે રોજની 45 મિનિટની કસરત, 12 થી 15 ગ્લાસ પાણી અને માનસિક શાંતિ મળે તે માટે યોગ અને પ્રાણાયામ, આ ડૂસ આપણે કરવાના છે. જે ફાઈબરવાળી વસ્તુ ખાસ લેવાની. ડાયાબિટીક વ્યક્તિએ ફાઈબર આવે ખોરાકમાં, મેટાબોલિઝમ પાચન થાય, સુગરનું પાચન કરે, એના માટે એ બહુ જરૂરી છે. કે જાડા કરકરા લોટની વસ્તુ પણ લઈ શકે. જવ, જુવાર અને બાજરી. એમાંય જવ આપણા માટે બેસ્ટ છે. જવ છે એ તમારી જે ચરબીને કટ કરશે અને ડાયાબિટીસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ડાઉન કરશે. સેકન્ડ આપણે ડોન્ટ્સ એટલે કે શું ન કરવું, તો કે આપણે જે બધું અત્યારે આજની લાઈફસ્ટાઈલમાં કરીએ છીએ કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, તમે જોશો તો દરેક યુવા વર્ગ છે એ પીઝા, પાસ્તા, મેગી આ બધા એની પાછળ દોડતું હોય છે. તો એની બદલે તમારે ઘરનો ડાયટ લેવો જોઈએ. પેક ફૂડ અને તળેલો ખોરાક એનાથી મોટાભાગના લોકો અત્યારથી દૂર રહેવું જોઈએ. પ્લસ તમે બેઠાડું જીવન છે તો બેઠાડું જીવનમાં પણ તમારે યાદ રાખવાનું કે મારે 45 મિનિટ્સ એક્સરસાઇઝ કરવાની જ છે. દહીં ખાતા હોય, અથાણા ખાતા હોય, પાપડ ખાતા હોય અને પેપ્સી, કોલા, આ બધી વસ્તુ જે અત્યારનો યુવા વર્ગ લે છે, પ્લસ સ્ટ્રેસ રાખે છે, વ્યસન કરે છે, આ બધાથી જો ડોન્ટ્સ એને તમે એનાથી દૂર રહેશો અને માનસિક ટેન્શન રાખે છે તો તમે ડાયાબિટીસથી ચોક્કસપણે બચી શકશો. સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. થેન્ક યુ ઓલ. ડાયાબિટીસમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં મૂળભૂત રીતે 3 તત્વો હોય છે: કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન. ત્યારે અબતક સાથેની વાતચીતમાં ડૉક્ટર રાજેશ તેલીએ જણાવ્યું હતું કે વારસાગત જે ડાયાબિટીસ આવતી હોય છે તેમાં માતા પિતા, ભાઈ બહેન હોય તો તે લોકોને ડાયાબિટીસ આવવાની વધુ શક્યતા હોય છે. વારસાગત જેનેટિક ઇનહેરિટન્સ અને આપણી જીવનશૈલીનો મોટો ફાળો હોય છે. આ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે ડાયાબિટીસ થાય છે. 30% ડાયાબિટીસના દર્દીઓને લક્ષણ દેખાતા જ નથી, જેના લીધે કોઈ તકલીફ થતી નથી, જેથી દર્દીઓ ડૉક્ટર પાસે જતા નથી અને ડૉક્ટર પાસે જાય છતાં પણ તેમને વિશ્વાસ થતો નથી. પહેલા તો આપણે કે ડાયાબિટીસ શું છે, એક સરળ ભાષામાં તમે સમજાવી શકો? સરળ ભાષામાં કહીએ તો ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ એ એવો રોગ છે કે જેમાં લોહીની અંદર સાકરનું એટલે કે ખાંડનું પ્રમાણ વધી જાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાં મૂળભૂત રીતે 3 તત્વો હોય છે: કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન. એમાં કાર્બોહાઈડ્રેટ છે એ સુગરનો ભાગ છે. હવે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં 3 તત્વો આવેલા હોય છે. પણ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ 2 પ્રકારના હોય છે, એક ટાઈપ 1 અને ટાઈપ 2. એક વખત વ્યક્તિ ખોરાક લે છે પછી એમાંથી જે કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન થાય છે
જે લોહીમાં એની જે ખાંડ બને છે, આ ખાંડને શરીરના પ્રત્યેક કોષમાં ધકેલવાનું કામ ઇન્સ્યુલિન નામનું હોર્મોન કરે છે, જે સ્વાદુપિંડમાંથી બને છે. હવે ટાઈપ 1 ડાયાબિટીસ જેને હોય છે એને સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બનતો જ નથી હોતો. એટલે લોહીમાં ખાંડનું પ્રમાણ વધતું જાય પણ ઇન્સ્યુલિન હોય નહીં, એટલે એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે. બીજો જે પ્રકાર છે એ છે ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એ નાની ઉંમરે ચાલુ થાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ મોટી ઉંમરે ચાલુ થાય છે, કે જેમાં ઇન્સ્યુલિન હોય છે પણ ઇન્સ્યુલિન પોતાનું કાર્ય બરાબર નથી કરી શકતું. એટલે લોહીમાં શુગર વધતું જાય, કારણ કે ઇન્સ્યુલિનનું જે કામ છે કે ખાંડને કોષની અંદર ધકેલવું, એ બરાબર નથી થતું હોતું અને શુગરનું પ્રમાણ લોહીમાં વધતું હોય છે. કહેવું છે કે ડાયાબિટીસ વારસાગત આવતી હોય છે. આમાં વારસાનો ચોક્કસ ફાળો છે. અમુક અંશે વારસો આના માટે જવાબદાર છે. એટલે જે વ્યક્તિના કુટુંબમાં માતા પિતા ભાઈ બહેન ડાયાબિટીસ હોય એવી વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. પણ ડાયાબિટીસ છે એમાં ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ, એમાં આપણો જીવનશૈલીનો બહુ મોટો ફાળો છે. એટલે વારસાગત જીનેટિક ઇનહેરિટન્સ અને એન્વાયરમેન્ટલ ફેક્ટર, એટલે કે આપણી જીવનશૈલી, એ બે જ્યારે એનો સમન્વય થાય છે ત્યારે ડાયાબિટીસ થાય છે. કોરોના પછી લોકો એવું વિચારે છે કે ડાયાબિટીસના કેસ વધારે, કે અમને ડાયાબિટીસ વધારે થઈ છે. આમાં ડાયરેક્ટલી કોરોનાનો ફાળો નથી, પણ કોરોનાની વખતે જે સ્ટીરોઇડ હાઈ ડોઝમાં દેવામાં આપવામાં આવતા, તો ઘણા દર્દીઓને ડાયાબિટીસ હળવી માત્રામાં હોય અથવા પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં હોય તો સ્ટીરોઇડ આપવાને લીધે બહાર આવી જતો હોય છે. એટલે એવું ચોક્કસ જોવા મળ્યું છે કે બહુ બહોળી સંખ્યામાં લોકોને કોરોના થયો, એમને સ્ટીરોઇડ આપવામાં આવ્યું અને સ્ટીરોઇડને હિસાબે ડાયાબિટીસ બહાર આવી ગયો. બાકી કોરોનાને લીધે ડાયાબિટીસ થાય છે એવું નથી. કે વધારે પડતી મીઠાઈ ખાવાથી જ ડાયાબિટીસ થતી હોય છે એવું છે. એટલે વધારે મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય એવું જરૂરી નથી. ડાયાબિટીસના દર્દીઓ મીઠાઈ ન ખાવી જોઈએ. અલબત્ત કોઈ વ્યક્તિ એકધારી મીઠાઈ જ ખાઈ રાખે તો ધીરે ધીરે એનું વજન વધવાનું છે, અને વજન વધવું એ ડાયાબિટીસ માટેનું, ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ માટેનું એક પરિબળ છે. એટલે બાકી એવું નથી કે મીઠાઈ ખાવ તો ડાયાબિટીસ થાય. જેને ડાયાબિટીસ હોય, સાદી ભાષામાં કહીએ કે વરસાદ આવ્યો હોય તો રસ્તા ભીના હોય, પણ રસ્તા ભીના છે માટે વરસાદ આવ્યો છે એવું જરૂરી નથી. સામાન્ય લક્ષણો જોઈએ તો ભૂખ બહુ લાગવી, તરસ બહુ લાગવી, વારે વારે પેશાબ કરવા જવું અને વારે વારે નાની વસ્તુઓમાં ઈજાઓમાં ચેપ લાગવો, કોઈ ઘારું પડ્યું હોય તો રૂજાવું નહીં. મહત્વના લક્ષણો આ છે. પણ સૌથી અગત્યની, આપણા બધા માટે અગત્યની વાત એ છે કે 30% ડાયાબિટીસના દર્દીનો કોઈ લક્ષણ જ નથી હોતા. એટલે આ બીમારી છેતરામણી છે, અને આને કારણે જ કાંઈ તકલીફ ન થતી હોય એટલે દર્દી ડૉક્ટર પાસે જવાનો નથી. ડૉક્ટર પાસે જાય તો પણ એને ગળે ન ઉતરે આ વાત કે મને કાંઈ થતું નથી તો મને રોગ હોય નહીં, મારે શું કામ દવા ખાવી. એટલે આ જે 30% જે ભાગ છે ને, એ જાગૃતિ માટે સમાજ સુધી પહોંચાડવો બહુ જરૂરી છે. ડાયાબિટીસમાં એવું હોય છે કે ગળી વસ્તુ ખાવાથી જ આપણને ડાયાબિટીસ થતી હોય એમ, તો એના સિવાય કઈ વસ્તુ છે કે જે ખાવાથી આપણને ડાયાબિટીસ? એટલે આમાં એવું છે કે જે 3 પ્રકારના જે ખોરાક આપણે કહેવાય, કુદરતે અંદર આંતરિક રચના એવી કરી છે કે તમામ જાતના ખોરાકો એકબીજામાંથી પરિવર્તિત થઈ શકે છે. એટલે અતિશય ચરબીવાળો ખોરાક અને મેદસ્વીપણું વધતું જાય તો કોઈ પણ ખોરાક તમે જ્યારે અતિશય વધારે માત્રામાં લ્યો ત્યારે એનું કન્વર્ઝન એક ગ્લાયકોજન, જે સ્ટોરેજ આપણી શક્તિ છે, એમાં થાય છે, અને એમાંથી વધારે ગ્લુકોઝ ઉત્પન્ન થઈ અને ડાયાબિટીસ બની શકે છે. પણ એવું કોઈ દર્દી એવું છે કે જેને કોરોના પછી ડાયાબિટીસ થઈ હોય અને એને સારવાર કરી હોય અને એને સારું થઈ ગયું હોય, એવા કોઈ? એટલે મેં જે તમને કીધું કે જે પ્રી ડાયાબિટીસ દર્દી હોય છે એ લોકોને સ્ટીરોઇડને લીધે શુગર વધી ગઈ હોય, ઇવન કોઈ પણ બીમારીનો સ્ટ્રેસ, એટલે કોરોનાનો સ્ટ્રેસ, સ્ટીરોઇડ અપાણા હોય, જેમાંથી દર્દી બહાર આવી જાય એટલે શુગર નોર્મલ રેન્જમાં આવી જતું હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે આ વ્યક્તિને ડાયાબિટીસ ફરીથી નહીં આવે. એટલે આ પ્રી ડાયાબિટીક દર્દીઓએ નિયમિત રીતે આ બાબત ચેકઅપ કરાવતા રહેવી જોઈએ. એક વખત શુગર આવે તો વ્યક્તિએ કાયમ માટે ચેકઅપ તો કરાવતા જ રહેવું જોઈએ. અત્યારે શહેરોમાં જે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે તો તેના વિશે? સૌથી અગત્યની વસ્તુ છે આપણી જીવનશૈલી. અત્યારને હું બધાને, મારા દર્દીઓને 3 જ બાબત કહું છું: આપણો આહાર, આપણા વિચાર અને આપણો વિહાર. આ 3 બાબતો આપણા નિયંત્રણની બહાર જતી રહી છે. એટલે આપણી જીવનશૈલીમાં આપણો ખાવાનો સમય અનિયમિત છે, એટલે અનિયમિત ખોરાક લેવો,
ફાસ્ટ ફૂડ વધારે લેવું, પ્રોસેસ ફૂડ વધારે લેવું, આ બધી બાબતો વજન વધારે છે, જે ડાયાબિટીસને આમંત્રણ આપે છે. બીજું, જે વર્તમાન સમયનો તણાવ છે, આપણી જે જીવનશૈલી છે એટલી બધી ભાગદોડવાળી છે, સ્પર્ધાત્મક છે, તો આ જે તણાવ છે ને એ શુગરને બહાર લાવવામાં ભાગ ભજવે છે. અને વિહાર એટલે કે આપણી કસરત, અત્યારે આપણે બધા સાવ બેઠાડું જીવન જીવીએ છીએ. ઘરની પ્રત્યેક વ્યક્તિ પાસે વાહન છે, કોઈ પણ નાના કામ માટે પણ આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આહાર, વિહાર અને વિચાર જે નિયંત્રિત નથી થતા એને કારણે આનું પ્રમાણ વધવા માંડ્યું છે. અને બીજો અગત્યનો ફાળો છે એ ટેકનો સ્ટ્રેસનો છે. મોબાઈલનો જે અનિયંત્રિત યુઝ છે, એમાંય ખાસ કરીને રાત્રિના 8 પછી જે લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે, આ ઉપયોગ નથી, આ દુરુપયોગ છે. અને જે કુદરતે આપણા શરીરની અંદર એક જૈવિક ઘડિયાળ મૂકેલી છે, રાતના સમયે જે લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે એની આ જૈવિક ઘડિયાળ ખોટવાઈ જાય છે. એટલે એવા સ્ટ્રેસ હોર્મોનને આમંત્રણ આપે છે કે જેને હિસાબે શુગર વધે છે અને ડાયાબિટીસને આમંત્રણ મળે છે. જીવનની ભાગદોડમાં આપણે સ્વાસ્થ્યને પાછળ મૂકી દઈએ છીએ, પણ યાદ રાખો, સમયસર ધ્યાન આપવું એ જ સૌથી મોટો ઉપાય છે. તો ચાલો આપણે એક સાથે વચન લઈએ, મીઠું ઓછું અને જીવનમાં ઉત્સાહ વધારે. સ્વાસ્થ્યથી જ જીવન સુંદર બને છે.